જય માતાજી ને ગુડ મોર્નિંગ મિત્રો, આવી ગયા છે ફરીથી નવો મિની વ્લોગ લઈને. સવારના પોરમાં સીધા ભૂગી ગયા નવી ગાડી લઈને હોટલે થોડું કામકાજ પતાવીને આવી ગયા હતા બેંકે, કારણ કે 5 લાખ ઉપાડવાના હતા. પૈસા ઉપાડીને ખચકાવી હોટલે આવી ગયા હતા. હોટલે ભાઈઓ તથા બહેનો વચ્છરાટ ડાઇનિંગ હોલ માં આપકા સ્વાગત છે. મરાવાના થઈ ગયા હતા, ચાલો બાપાએ ચાલુ થઈ ગયા હતા. आगे बोलना नहीं पता बता બાપા કે પચામાં બધાને ફાયદો જ કરાવો છે, એટલે આખો હોલ પેક થઈ ગયો હતો. કિસને બનાયા એ મુજરસીમાં બનાવવાળા ભાઈ પોતે. જો તમારે બનાવવું હોય તો કોન્ટેક્ટ કરી લેજો. ભાઈ કે મારી ઘરવાળી કીધું કારો ન થઈ જાય ને એટલે રૂમાલ બાંધતા જાવ. આ બેન ના કોઈ ઘરેણા નો ચોરી જાય એટલે શોપીસ માં રાખી દીધા. તો ટમેટાનો આટલો બધો વજન આવે તો દાળ કેમ નમી ના જાય ત્યાં. જો ભાઈ તમને આ સવાલનો જવાબ ખબર હોય તો કમેન્ટ કરજો ને બીજાને મોકલજો, એટલે ઈ જવાબ દઈ શકે. આ કેજરીવાલની પાર્ટીનો ખાસ આદમી છે. तुम क्या बोल रहे हैं गुजराती में? हिंदी में बोलो. अरे तो बेटा हुआ तब कौन सी भाषा बोलता था? કેજરીવાલ તો જેલમાં હોયો કે પણ આને હાચવવા મૂક. ખુરશી હારી ઘરે ભરી જ આવી ગયો. હોટલે થી આપણે આવી ગયા તો સીધા નવી ગાડીમાં નામ લખાવવાનું હતું. એટલે સુખ હોય કે દુઃખ, આપણા ભાઈનું નામ પેલા. નંબર પ્લેટ તો હોય નહીં એટલે દાદા વચ્છરાજ નું નામ લખાઈ લીધું. ઇટ્સ ટાઈમ ટુ ઘરે ખચકાવાનો. આવી ગયા હતા ઘરે ને ભાઈને કસરત કરાવવાનો કાર્યક્રમ ચાલુ કરી દીધો ને. તમે વિડીયોને લાઈક ફોલો કરવાનું ભૂલતા નહીં. મળીએ નવા વિડીયોમાં.